નમસ્કાર ખેડૂત મિત્રો, હું સાહિલ ગોંડલિયા અમારી યુટ્યુબ ચેનલ ગ્રીન ગ્રોથ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, અત્યારે ઉનાળાની ઋતુમાં તેલીબિયા વર્ગનો મહત્વનો પાક એટલે કે ઉનાળુ તલમાં ઉત્પાદન વધારવા માટે આપણે શું કરી શકીએ તેના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું। ઉનાળુ તલનું વાવેતર ઘણા બધા વિસ્તારમાં થયું છે અને અત્યારે ઉનાળુ તલનો પાક 40 થી લઈને 60 દિવસ સુધીનો બધા ખેડૂત મિત્રોને થઈ ગયો છે। જે ખેડૂત મિત્રોને 35 થી 40 દિવસના તલ છે તેમાં વૃદ્ધિ અને વિકાસ માટે અત્યારે બે ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે। પહેલી તો એ કે 1261 ગ્રેડનું વોટર સોલ્યુબલ ખાતર જે આવે છે તેને 100 ગ્રામ ખાતરને 15 લીટર પાણીમાં મિક્સ કરવું અને તેની સાથે હ્યુમિક એસિડ પણ આપી શકાય, જેનાથી તલમાં વૃદ્ધિ અને વિકાસ ખૂબ સારો જોવા મળશે। બીજી ટ્રીટમેન્ટની વાત કરીએ તો જે તલમાં અત્યારે ફૂલ અને બેધા બેસવાની અવસ્થામાં છે તે તલમાં 0050 ગ્રેડનું પોટાશયુક્ત ખાતર 100 ગ્રામ ખાતરને 15 લીટર પાણીમાં મિક્સ કરી તલ ઉપર છંટકાવ કરવાથી તલમાં ઉત્પાદન સારું મેળવી શકાય છે। તલમાં આ અવસ્થાએ ઘણી વખત રોગ અને જીવાતનો પ્રશ્ન પણ ખૂબ વધારે જોવા મળે છે। અત્યારે જોઈએ તો સફેદ માખીનો ઉપદ્રવ તલમાં ખૂબ વધારે જોવા મળી રહ્યો છે, તો તેના નિયંત્રણ માટે એસિટામિપ્રિડ 20% SP જે દવા માર્કેટમાં પ્રાઇડના નામે મળે છે તેનો 8 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે સ્પ્રે કરવાથી સફેદ માખીનું સારામાં સારું નિયંત્રણ કરી શકાય છે। બીજું એ કે જૈવિક જંતુનાશક બિવેરિયા બેઝિયાનાનો 80 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે સાંજના સમયે સ્પ્રે કરવાથી સારામાં સારું રિઝલ્ટ મેળવી શકાય છે। તલમાં આવતી બીજી જીવાતની વાત કરીએ તો માથા બાંધનારી ઈયળનું નુકસાન જોવા મળે છે। આ ઈયળના નુકસાનથી બચવા માટે ઇમામેક્ટિન બેન્ઝોએટ ટેકનિકલની દવા કે જે માર્કેટમાં પ્રોક્લાઇમના નામથી મળે છે તેનો 8 થી 10 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવાથી આ ઈયળના નુકસાનથી બચી શકાય છે। અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે તલ ઊભા સુકાઈ જાય છે, જેને આપણે લીલા સુકારાના નામે ઓળખીએ છીએ। આના ચિહ્નો જોઈએ તો તલના પાંદડા લંઘાઈ જાય છે અને તલનો છોડ સુકાઈ જાય છે। આના નિયંત્રણ માટે માર્કેટમાં મળતી મેન્કોઝેબ પ્લસ મેટાલેક્ઝિલ ટેકનિકલની દવા કે જે માર્કેટમાં રિડોમિલ ગોલ્ડના નામે મળે છે તે દવાનો 30 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવાથી લીલા સુકારાને અટકાવી શકાય છે। ખેડૂત મિત્રો, અમે આશા કરીએ છીએ કે આ વિડીયોમાં તમને તલમાં આવતા રોગ, જીવાત તેમજ વૃદ્ધિ અને વિકાસ માટે શું કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે। જો તમને કાંઈ પણ મૂંઝવણ હોય અથવા તો ખેતીને લગતી બીજી કોઈ પણ માહિતી મેળવવા માટે કૃષિ સલાહકાર સાથે વાત કરવા નીચેના નંબર ઉપર કોલ કરો। ખેડૂત મિત્રો, ખેતીને લગતી આવી જ સાચી અને સચોટ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો। આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ।